કપડવંજ શહેરની મધ્યમાં આવેલી એક ઐતિહાસિક વાવ જે સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એક ગણાય છે। નમસ્કાર મિત્રો, હું છું તુષાર અને આજની વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડા જિલ્લામાં આવેલું કપડવંજ ગુજરાતના ઇતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે। કપડવંજમાં ઘણા ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે, જેમાંની એક છે 32 કોઠાની વાવ। આ વાવનું નિર્માણ સોલંકી કાળમાં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન થયું હોય તેવું માનવામાં આવે છે। 32 કોઠાની વાવના નામનો સંધિ વિચ્છેદ કરીએ તો નામમાં 32 કોઠાનો ઉલ્લેખ છે। મિત્રો, વાવ સ્થાપત્યમાં વાવ અંદરની તરફ ધસી ન પડે તે માટે દિવાલો અને પથ્થરના સ્તંભો મૂકવામાં આવે છે અને વચ્ચે આડા પથ્થર મુકાય છે। જ્યારે વાવમાં ઉતરીએ અને જે સપાટ ભાગ આવે તેને પડથાર કહેવાય છે અને આ વાવના પડથારની સીધમાં વાવના સામે સુધી સળંગ ગેલેરી જેવું દ્રશ્ય જોવા મળે છે, જેને વાવમાં કૂટ કે મજલો કહેવાય છે। જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ મજલાઓની સંખ્યા વધે છે। સ્તંભો, પડથાર અને કૂટ સંપૂર્ણ રીતે ઓરડા જેવી રચના બનાવે છે, જેને કોઠો કહેવાય છે। વાવ અત્યારે ભગ્નાવશેષ અવસ્થામાં છે, પણ જ્યારે તે સંપૂર્ણ સ્થિતિમાં હશે ત્યારે વાવમાં 32 ઓરડાઓ જેવી રચના બનતી હશે અને માટે જ તેનું નામ 32 કોઠાની વાવ રખાયું હશે। વાવમાં એક પ્રવેશદ્વાર હોવાથી આ એક નંદા પ્રકારની વાવ છે। આ વાવ સંપૂર્ણ પથ્થરની બનેલી છે અને ઘણી જગ્યાએ શિલ્પો તથા કોતરણી કામ પણ જોવા મળે છે। મિત્રો, હું જ્યારે ઘરેથી વાવની મુલાકાત લેવા માટે નીકળ્યો ત્યારે કેટલીક ઈચ્છાઓ લઈને નીકળ્યો હતો, પણ જ્યારે વાવ પાસે પહોંચ્યો તો જાણે ઈચ્છાઓ વાવના પડી ભાગેલા પાટડાઓની જેમ તૂટી ભાગી। વાવના દરવાજે તાળું હતું તો અંદર જઈ ન શક્યો અને વાવની સ્થિતિ જોઈને ઘણો જીવ બળ્યો। હવે એ તો ખબર નહીં કે મારું દુર્ભાગ્ય કે જ્યારે હું વાવ તૂટી ભાંગી ત્યારે જોવા આવ્યો કે પછી વાવની નબળાઈ કે તે કાળના મારને વેઠી ન શકી। તો બસ મિત્રો, આજ માટે આટલું જ। મળીએ એક નવા સ્થળ અને નવી જાણકારી સાથે। જય શ્રી કૃષ્ણ।